પ્રભુના વચનમાં જતાં પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ, ઈશ્વરની સહાય માંગીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા મહાન અને મોટા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા પવિત્ર વચનો પ્રભુ તમે અમને આપ્યા છે, અને વચનો મારી પોતાની જ માતૃભાષામાં પ્રભુ તમે અમને પૂરા પાડ્યા છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આજના વચનને પ્રભુ અમે તમારી સમક્ષતામાં લાવીએ છીએ. આજનું વચન સમજવાને માટે પ્રભુ તમે અમને સહાય કરો, મદદ કરો, કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. મુજબળ પાત્રનો પ્રભુ તમે ઉપયોગ કરો, મારા મુખના શબ્દો પ્રભુ તમે પોતે બનો એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આજનું વચન બોલનાર અને વચન સાંભળનાર બંનેને આજના વચનનો આશીર્વાદ આપજો. પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સભાને માન્ય કરો. આમેન. પ્રભુનો આભાર માનીએ આજના પવિત્ર દિવસની ભેટને માટે. ગયા રવિવારથી લઈને આજના રવિવાર સુધી પ્રભુએ સંભાળ લીધી, કાળજી લીધી, રક્ષણ કર્યું. અને આજે વહેલી સવારે ફરીને એકવાર પ્રભુની કૃપામાં અને પ્રભુની દયામાં પ્રભુ આપણા સર્વને પ્રભુ પોતાના પ્રભુ મંદિરમાં લઈ આવ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પાળક સાહેબ અને ફર્સ્ટ એડ કમિટીના સભ્યો વડવા અને ખારવા પ્રભુજનનો પવિત્ર સંસ્કાર પડાવવા માટે ગયા છે. ને એટલા માટે આજની વચનની સેવા એ મને સોંપવામાં આવી, અને એના માટે પાળક સાહેબનો અને ફર્સ્ટ એડ કમિટીના તમામ સભ્યોનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આજની ભજન સેવામાં પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વનો હૃદયના ઊંડાણથી આવકાર કરું છું. સવારની પ્રેમી સલાહ આપ સર્વને પાઠવું છું. જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો, મથીને લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 13થી 20 વચનો જે વાંચવામાં આવ્યા, એ વચનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પોતાના શિષ્યોની સાથે વાત કરતા, સંવાદ કરતા એક ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન એ પોતાના શિષ્યોને પૂછે છે. અને પ્રશ્ન તો એ છે કે લોકો મારા વિશે શું કહે છે? પ્રભુ ઈસુ શિષ્યોને પૂછે છે કે ઈસુ વિશે, એટલે કે મારા વિશે લોકો શું કહે છે? અને શિષ્યએ સરસ જવાબ આપ્યો કે પ્રભુ, કેટલાક લોકો એમ કહે છે કે આ તો યોહાન બાપ્તિસ્મા છે, કેટલાક એમ કહે છે કે એલિયા છે, કેટલાક કહે છે કે યર્મિયા છે, અને કેટલાક એમ કહે છે કે પ્રબોધકોમાંના એક છે. ત્યાર પછી પ્રભુએ પાછો એનો એ જ સવાલ શિષ્યોને પૂછ્યો. લોકો ગમે તે કહેતા હોય, પણ તમે મારા વિશે શું કહો છો, કે હું કોણ છું? ને ત્યારે પિતરે બહુ સરસ જવાબ આપ્યો કે પ્રભુ, તમે જીવતા દેવના દીકરા મસીહ છો. અને પ્રભુએ એને કહ્યું કે શાબાશ પિતર, માંસે તથા લોહીએ નહીં, પણ પ્રભુના આત્માએ બાબત તને બતાવી છે. પ્રભુ એ ખ્રિસ્ત છે, એ સિવાય પોતાના એ જીવનકાળ દરમિયાન અને પોતાના સેવાકાળ દરમિયાન પ્રભુએ પોતે બતાવ્યું છે કે પ્રભુ પોતે કોણ છે. અને યોહાનની લખેલી સુવાર્તાનો જો તમે અભ્યાસ કરો તો પ્રભુ ઈસુ પોતે બતાવે છે કે પોતે કોણ છે. અને યોહાનની સુવાર્તા જો તમે ખુલ્લી રાખશો તો એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કોણ છે એ લોકોને જણાવે છે.
અને એ જ બાબત આપણે આજે સમજવા માગીએ છીએ કે ઈસુ એ કોણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોણ છે, એ શું કામ આવ્યા અને એ શા માટે આવ્યા અને કોણ છે, એ યોહાનની સુવાર્તામાં એ બાબતની નોંધ કરવામાં આવી છે. જે 9 કે 10 દાવાઓ પ્રભુએ પોતાના સંબંધી કર્યા, એ દાવાઓ એટલે કે ઈસુ કોણ છે એ આપણે જોવા માગીએ છીએ. સૌથી પહેલાં આપણે જોવા માગીએ છીએ કે ઈસુ કોણ છે, તો યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 11મી કલમમાં પ્રભુ ઈસુ પોતે કહે છે કે હું ઉત્તમ ઘેટાપાળક છું. પ્રભુ ઈસુ એ આપણા ઉત્તમ ઘેટાપાળક છે. જો તમે ઘેટાપાળકોને કે માલધારીઓને કે ભરવાડોને જોયા હોય તો એમની પાસે ઘણા બધા ઘેટા અને બકરા અને ગાયો અને અન્ય એ પ્રાણીઓ હોય છે અને એ એમના પાળક છે. એ ઘેટાઓના કે જાનવરોના એ પાળક છે. અને પાળકને એ ઉત્તમ ઘેટા પાળકને ખબર છે કે મારા ઘેટાને શેની જરૂર છે. અને ઉત્તમ ઘેટા પાળક આપણ સર્વને એ ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે. ઉત્તમ ઘેટા પાળક એ ઘેટાને માટે સારો ખોરાક અને સારા પાણી એ પૂરા પાડે છે. ઉત્તમ ઘેટા પાળક એ ઘેટાનું રક્ષણ કરે છે. ઉત્તમ ઘેટા પાળક એ ઘેટાની કાળજી અને સંભાળ રાખે છે. ઉત્તમ ઘેટા પાળક એ ખોવાઈ ગયેલા ઘેટાને શોધે છે અને ઉત્તમ ઘેટા પાળક જો સમય આવે તો ઘેટાને માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હોય છે. ઘણી બધી વાર આપણા જીવનમાં પણ આવું જ હોય છે. ઘણી બધી વાર બીમારી આવે, તકલીફ આવે અને સમસ્યા આવે ત્યારે આપણને એવું થાય કે આવું શા માટે. પણ આપણે એ બાબત યાદ રાખવાની જરૂર છે કે પ્રભુ એ મારો ઉત્તમ ઘેટા પાળક છે. મારું ઘેટું એ શું કામ લંગડાઈ રહ્યું છે, એ શું કામ નબળું છે મારું ઘેટું, એ મારા અને તમારા પ્રભુને એની ખબર છે. એ સમયની સંપૂર્ણતાએ એ સાજાપણું આપશે અને નવા જીવન તરફ દોરી લઈ જશે. પ્રથમ દાવો પ્રભુએ કર્યો એ તો એ જ છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. બીજો દાવો પ્રભુએ જે કર્યો એ છે યોહાન 10:7 અને 9માં પ્રભુ કોણ છે એ બતાવે છે. પ્રભુ કહે છે હું ઘેટાનો બારણું છું. જો ઘેટાનો કે બકરાનો વાળો તમે જોયો હોય તો ચારે બાજુ એ ફેન્સિંગ કરેલી હોય અને એક જ દરવાજો હોય, એક જ બારણું હોય અને ત્યાંથી જ ઘેટાઓએ આવવા જવાનું અને જે પાળક ઘેટા પાળક હોય અને જે ચરવાહો હોય એણે પણ આવવાનું જવાનું. પ્રભુ કહે છે હું ઘેટાનું બારણું છું અને જે મારા દ્વારા પ્રવેશ કરે છે તે જ ઉદ્ધાર પામશે. અહીંયા ઘેટાનો અર્થ એ બુદ્ધિ વગરના કે મૂર્ખ એવો કરવાનો નથી, પણ ઘેટાનો અર્થ એ પ્રભુના ખાસ પસંદ કરેલા લોકો તરીકે કરવાનો છે. કારણ કે માથી 25માં જે રીતે નોંધવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ન્યાયના દિવસે ન્યાયાધીશ તરીકે આવશે ત્યારે ઘેટાને અને બકરાને અલગ કરશે. ઘેટાને પોતાની જમણી તરફ પણ બકરાઓને પોતાની ડાબી તરફ રાખશે. જમણી તરફના ઘેટા એ પ્રભુના પસંદ કરેલા લોકો છે. હું અને તમે એ પ્રભુના ઘેટા તરીકે પ્રભુના પસંદ કરેલા લોકો છીએ. અને પ્રભુ કહે છે હું ઘેટાનું બારણું છું. જે કોઈ મારા દ્વારા પ્રવેશ કરશે તે ઉદ્ધાર પામશે. પ્રભુ એક જગ્યાએ એમ પણ નોંધે છે કે તમે સાંકડે બારણેથી બેસવાનો પ્રયત્ન કરો. ઈસુનું બારણું એ સાંકડું છે. ખ્રિસ્તી વિશ્વાસમાં આગળ વધવું એ સાંકડા બારણામાંથી પસાર થવા સમાન છે. ઘણા બધા લોકો એમાંથી પસાર થઈ શકતા નથી.
પણ જે વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત હોય તે જ આગળ વધી શકે છે. પ્રભુ કહે છે, તમે સાંકડે બારણથી પેસો, હું એ ઘેટાનું બારણું છું, અને જે મારા દ્વારા પ્રવેશ કરે છે એ જ ઉદ્ધાર પામશે. ત્રીજો જે દાવો પ્રભુએ કર્યો કે પ્રભુ પોતે કોણ છે એ સંબંધી જોઈએ તો યોહાન 9:5 લખવામાં આવ્યું છે કે હું જગતનો પ્રકાશ છું, હું જગતનું અજવાળું છું, એમ પ્રભુ પોતે કહે છે. જો અજવાળું ના હોય, જો પ્રકાશ ના હોય જીવનમાં, તો ખરેખર બહુ જ તકલીફ પડે આપણા જીવનમાં. દરેકના જીવનમાં ખૂબ જ એ સમસ્યા આવે. અને પ્રકાશ જો ના હોય તો શું થાય, એનો અનુભવ કરવો હોય તો 5 મિનિટ તમે આંખો બંધ કરીને રોજિંદા કાર્યો કરવાનો પ્રયત્ન કરજો, તમે કશું જ નહીં કરી શકો. એ 5 મિનિટમાં જ તમે પ્રકાશ શું છે એનો અનુભવ કરી લેશો. અને જ્યારે આંખ ખોલીએ છીએ ત્યારે તરત જ આપણું કામ, રોજિંદા કાર્યો એ આપણે સુવ્યવસ્થિત કરી શકીએ છીએ. આપણા આત્મિક જીવનનું પણ આવું જ છે. આત્મિક જીવનમાં જો અંધકાર હોય તો અંધકારને દૂર એ માત્ર ઈસુ જ કરી શકે છે, કારણ કે પ્રભુ કહે છે, હું જગતનો પ્રકાશ છું. કોઈક કવિએ બહુ સરસ લખ્યું છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કવિને એક આશા છે પરમ તેજે જવાની. એ કવિ એ અંધારામાં છે, એ આત્મિક અંધાપો એના જીવનમાં છે. ભલે એ જ્ઞાની હોય, ભલે એ બહુ સારો ભણેલો હોય, પણ એ આત્મિક અંધારામાં છે. અને માટે એ લખે છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. 313 નંબરના ગીતમાં પણ એ જ રીતે આપણે ભજન સંગ્રહમાં ગાઈએ છીએ, મનમાં દીપ જલાવો પ્રભુજી, મારા મનમાં દીપ જલાવો. પ્રભુ ઈસુ એ જગતનો અપ્રકાશ છે. ગીત કરતા એ ગીતશાસ્ત્ર 34 અને 5 નોંધે છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે. ઝંખવાણા એટલે કે શરમ અનુભવવું, એવું આપણે કહી શકીએ. અને જીવનમાં ઘણી બધી બાબતો અને ઘટનાઓ આપણા જીવનમાં અને દરેકના જીવનમાં બનતી હોય છે કે જ્યારે આપણે શરમનો અનુભવ કરીએ, આપણું મુખ એ ઝંખવાણું પડી જાય. પણ પ્રભુ કહે છે, ગીત કરતા કહે છે, એની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુ ઈસુ એ આ જગતમાં પ્રકાશ બનીને આવ્યા છે, અજવાળું બનીને આવ્યા છે. અને પ્રભુ એક જગ્યાએ એમ નોંધે છે કે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં પ્રકાશ આવ્યો હોવા છતાં તેમણે અંધારાને પસંદ કર્યું. અપરાધી ઠરાવવાનું કારણ એ બીજું એ હોઈ શકે, ઘણા બધા કારણો હોઈ શકે, પણ એક કારણ એ પણ છે કે જગતમાં પ્રકાશ આવ્યો હોવા છતાં લોકોએ અંધારાને પસંદ કર્યું. પ્રભુ કહે છે, હું જગતનો પ્રકાશ છું. ચોથો જે દાવો પ્રભુએ પોતાના જીવન સંબંધી કર્યો એ તો એ છે કે યોહાન 14:6 નોંધવામાં આવ્યું છે કે પ્રભુ કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. આ પૃથ્વી પર આપણે ઘણા બધા માર્ગો છે, ઘણા બધા રસ્તાઓ છે. પૃથ્વી પરના જીવનમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે 4 પ્રકારના માર્ગો કે 4 પ્રકારના રસ્તાઓ આપણે જોઈએ છીએ. પહેલો માર્ગ તો એ છે કે રોડ માર્ગ છે, કે જે આપણે બસ દ્વારા કે કાર દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. બીજો માર્ગ એ રેલવે માર્ગ છે, કે ટ્રેન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. ત્રીજો માર્ગ એ દરિયાઈ માર્ગ છે, કે આપણે વહાણમાં શીપ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકીએ. અને ચોથો માર્ગ એ હવાઈ માર્ગ છે, કે જે આપણે એરોપ્લેન દ્વારા, ફ્લાઇટ્સ દ્વારા એક જગ્યાએથી
બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. આ પૃથ્વી પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના માર્ગો છે, પણ જો સ્વર્ગીય રાજમાં જવું હોય, સ્વર્ગીય ધામમાં જવું હોય, તો પ્રભુ ઈસુ કહે છે, હું માર્ગ છું અને સત્ય માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પ્રભુ ઈસુ કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું, અને મારા આશ્રય સિવાય બાપની પાસે કોઈ જઈ શકતું નથી. ઈસુના આશ્રય સિવાય, પ્રભુ ઈસુની મદદ સિવાય કોઈ પણ વ્યક્તિ એ બાપની પાસે એટલે કે સ્વર્ગીય રાજ્યમાં એ પ્રવેશ કરી શકશે નહીં. કારણ કે પ્રભુ પોતે કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય સિવાય કોઈ પણ વ્યક્તિ એ સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં. મરતા ચોર વિશે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. પ્રભુ ઈસુની સાથે બીજા 2 ચોરને પણ વધસ્તંભે જડવામાં આવ્યા હતા, અને એમાંનો એક ચોર પ્રભુની સાથે વાતચીત કરતા કહે છે કે, પ્રભુ, તારા રાજ્યમાં જ્યારે તું આવે ને ત્યારે તું મને યાદ રાખજે, ત્યારે તું મને સંભાળજે. અને ત્યાં પ્રભુ તરત જ કહે છે, આજે જ તું મારી સાથે પારદેશમાં હોઈશ. એ મરતા ચોરે ઈસુનો આશ્રય લીધો, એ પ્રભુ ઈસુની મદદ લીધી, અને તરત જ એ પારદેશમાં જવાને માટે એ યોગ્ય બની ગયો. ઈસુની મદદ સિવાય કોઈ પણ વ્યક્તિ પારદેશમાં જઈ શકશે નહીં. પ્રભુ કહે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું, અને મારા આશ્રય સિવાય બાપની પાસે કોઈ જઈ શકતો નથી. 5મો દાવો પ્રભુએ કર્યો કે હું કોણ છું, એ છે યોહાન 11:25, પુનરુત્થાન તથા જીવન હું છું. આખા બાઇબલમાં ખૂબ જ અગત્યનો એવો કોઈ દાવો હોય, અથવા તો પ્રભુ કોણ છે એ જો આખા બાઇબલનો હાર્દ હોય તો એ આ દાવો છે. પ્રભુએ પુનરુત્થાન તથા જીવન છે. બાઇબલના જે લેખકો એ પ્રભુની કૃપામાં અને પ્રભુના આત્માથી એમણે જે નોંધ્યું છે એ તરફ જો નજર કરીએ તો મનુષ્યનું જીવન એ ફૂલ સમાન છે. એ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે. મનુષ્યનું જીવન એ છાયા સમાન છે. એ છાંયડો એ થોડાક સમય પછી એ ચાલ્યો જાય છે. મનુષ્યનું જીવન એ જમીન પર ઢોળાઈ ગયેલા પાણી સમાન છે, કે પાણીને હું કે તમે પાછું ભેગું કરી શકતા નથી. સભા શિક્ષક એવું નોંધે છે કે રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે, ગાગર જરા આગળ ફૂટી જશે, અને જેવી ધૂળ આગળ હતી એવી ધૂળ થઈ જશે. કહેવાનો મતલબ એટલો જ છે કે આ પ્રભુના સંતો અને ભક્તો એ આ જીવનને એ નાશવંત જીવન છે, આ શરીર એ લાંબા સમયનું નથી એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ પૃથ્વી પરના જે બુદ્ધિજીવીઓ અને લેખકો અને કવિઓ છે એ પણ એ જ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ શરીર એ માટીના વાસણ સમાન છે, એ ગમે ત્યારે તૂટી જાય, કશું જ નક્કી ના. આ શરીર એ કાચની પૂતળી સમાન છે, એ ગમે ત્યારે તૂટી જાય. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આ શરીર એ જીવન એ નાશવંત છે એવું બતાવવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે ખ્રિસ્ત આવ્યા ને મારા ભાઈઓ અને બહેનો, ત્યારે શબ્દો એ બદલાઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એ 180 ડિગ્રી એ શબ્દો બદલાઈ ગયા. એમણે એવું ના કહ્યું કે ફૂલ જેવું છે ને કરમાઈ જાય ને માટીના વાસણ સમાન છે તૂટી જાય. ના, એવું નહીં. પ્રભુએ તો દાવા સાથે અને ખાતરી સાથે કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ પાછો ઉઠશે. અનંત જીવનની ખાતરી પ્રભુએ આ દાવામાં આપી દીધી. અને જ્યારે આ અનંત જીવનની વાત સમજાઈ જાય
પછી જીવનમાં ગમે તેવી નાની મોટી સમસ્યા કે મુશ્કેલીઓ આવે એનો ખાસ ફરક આપણા જીવનમાં પડવો ના જોઈએ. નવા વિશ્વાસીઓ હોય અને સાજાપણાને માટે આવતા હોય અને થોડોક સમય વિશ્વાસ કરે, એવું જ એક બાબત ઘટના ઘટી કે અહીંયાથી ટાંડા જતા કોટડા કરીને એક ગામ આવે છે અને એ ગામમાં જોગડાભાઈ સંગાડિયા કરીને એક નવા વિશ્વાસમાં ભાઈ આવ્યા અને નવા આવ્યા એટલે ખૂબ જ ઉત્સાહી, બહુ સરસ ગીતો ગવડાવે, ઘૂઘરા લઈને નાચતા નાચતા ગીતો ગવડાવે, દર રવિવારે એ ભક્તિ સભામાં હાજર હોય. પણ સમય બદલાયો અને એમના પત્ની એ બીમાર પડ્યા. બીમારી એવી લાગુ પડી કે ઘણી બધી પ્રાર્થનાઓ એમના માટે કરવામાં આવી, ઘણા બધા હોસ્પિટલોની સારવાર લેવામાં આવી, પણ પ્રભુની ઈચ્છા અને યોજનામાં જે હતું એ ઘટ્યું કે એમના પત્ની એ મરણ પામ્યા. અને જ્યારે મરણ પામ્યા ત્યારે આ નવા વિશ્વાસમાં આવેલા ભાઈ એમણે વિશ્વાસ છોડી દીધો, એમણે વિશ્વાસ ત્યાગ કરી દીધો. એવું કહેવા લાગ્યા કે ઈસુ એ મારા પત્નીને શા માટે બચાવી શક્યા નહીં, પણ ઈશ્વરની ઈચ્છા અને યોજનામાં હોઈ શકે, એમાં હું કે તમે કશું કરી શકતા નથી. પણ જો ઈસુ પુનરુત્થાન છે, ઈસુ એ મરણ પછીનું જીવન આપે છે, એ અનંત જીવન આપે છે, એ વાત કદાચ જો અમને સમજાઈ ગઈ હોત તો વિશ્વાસ ત્યાગ ના કરતા. પ્રભુ કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું. એ ખાતરીદાયક વચનો છે અને વચનોમાં એ આપણે આગળ વધવાની જરૂર છે. છઠ્ઠો દાવો પ્રભુએ જે કર્યો પોતાના જીવન સંબંધી, પ્રભુ કોણ છે એ તો યોહાન 6:35 નોંધવામાં આવ્યું છે. એ પ્રમાણે પ્રભુ કહે છે હું જીવનની રોટલી છું. રોટલી એટલે કે ખોરાક. દરેક માનવ જીવન હોય કે પ્રાણી જીવન હોય, પશુ જીવન હોય, એને ખોરાકની જરૂર પડે છે અને ખોરાક દ્વારા જ પોતાનું જીવન અને પોતાનું શરીર એ ટકાવી રાખે છે. અને જો ખોરાક લેવામાં ન આવે તો શરીર નબળું પડી જાય, અશક્તિ આવી જાય, અને જો ખૂબ જ લાંબા સમય સુધી ખોરાક લેવામાં ન આવે તો કદાચ મરણ પણ આવી શકે. પણ પ્રભુ ઈસુ કહે છે હું જીવનની રોટલી છું. જે કોઈ આ રોટલી ખાશે એને અનંત જીવન છે. શૈતાને પ્રભુનું પરીક્ષણ કરવા જ્યારે આવ્યો, માથી 4 નોંધવામાં આવ્યું છે કે પ્રભુ 40 દિવસના ઉપવાસ પછી જ્યારે ભૂખ્યા હતા અને શૈતાને પ્રભુ ઈસુને કહ્યું કે આ પથ્થરને કહે કે રોટલી થઈ જાય, અને ત્યારે પ્રભુએ સરસ જવાબ આપ્યો કે માણસ એકલી રોટલીથી નહીં પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા હરેક શબ્દથી એ જીવશે. ઈશ્વરના મુખમાંથી નીકળતો શબ્દ એ જીવન આપનાર શબ્દ છે. અને શબ્દ કોણ છે એ જો આપણે સમજવું હોય તો એ યોહાન સુવાર્તિક કે શરૂઆતમાં નોંધે છે કે આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. પ્રભુ ઈસુ એ જ એ શબ્દ છે અને એ શબ્દ એ રોટલી બનીને આ પૃથ્વી પર આવ્યા અને એ રોટલી જે કોઈ ખાય એના માટે અનંત જીવન છે. પ્રભુ ઈસુ કહે છે હું જીવનની રોટલી છું. શિષ્યોની સાથે પાસ્કા ભોજન લેતા પ્રભુ ઈસુ એ રોટલી લઈને કહે છે કે આ મારું શરીર છે, એ ઘણા બધા લોકોને માટે બાંધવામાં આવે છે. પ્રભુ ઈસુ પોતે એ જીવનની રોટલી છે. જે કોઈ એને લે છે એને માટે અનંત જીવનની આશા આપેલી છે. પ્રભુ ઈસુ કહે છે હું જીવનની રોટલી છું. 7મો દાવો પ્રભુએ જે કર્યો એ છે યોહાન 15:1 લખવામાં આવ્યું છે પ્રમાણે હું ખરો દ્રાક્ષાવેલો છું. પ્રભુ ઈસુ એ દ્રાક્ષાવેલો છે અને આપણે બધા
એ ડાળીઓ છે. ડાળી એ વેલાની સાથે જોડાયેલી રહે તો જ એને પોષણ મળે છે અને તો જ એને ફળ આવી શકે છે. જો આપણે ફળ આપવા છે, જો આપણા જીવનમાં આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવો છે, તો આપણે એ મુખ્ય વેલા ઈસુની સાથે જોડાયેલા રહેવું પડશે. જો ઈસુની સાથે આપણે જોડાયેલા નહીં રહીએ તો આપણે સુકાઈ જઈએ અને માળી એ કાપીને એને ફેંકી દે છે. ઈસુની સાથે એ જોડાયેલા હઈશું તો એ પોષણ મળશે અને એ ફળ આપણે આપી શકીશું. પછી આશીર્વાદના ફળ હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારના ફળ આપે. તમે નોકરીના સ્થળે હો, તમે કોઈ નાનો મોટો બિઝનેસ કરતા હો, તમે વિદ્યાર્થી જીવનમાં હો કે પછી તમે સેવામાં હો, જો તમારે ફળ આપવા છે તો એ ઈસુની સાથે, એ મુખ્ય દ્રાક્ષવેલાની સાથે જોડાયેલા રહેવું પડશે, અન્યથા સુકાઈ જવાશે. પ્રભુ કહે છે, હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. જો જીવનમાં સફળ થવું છે, જીવનમાં આશીર્વાદિત થવું છે, તો ઈશ્વરની સાથે એ જોડાયેલા રહેવું પડશે. પ્રભુ કહે છે, હું ખરો દ્રાક્ષાવેલો છું. 8મો દાવો પ્રભુએ જે કર્યો એ છે કે હું જીવનનો ઝરો છું. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં સમરોની બાઈ સાથેના સંવાદમાં, વાતચીતમાં સમરોની બાઈ કહે છે કે પ્રભુ તમે મને પાણી આપો. ને ત્યારે પ્રભુ એમ કહે છે કે આ જે કૂવાનું પાણી છે એ જે કોઈ પીશે અને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ અને ફરી કદી તરસ લાગશે નહીં. એનામાં જીવનનો ઝરો થઈને એ ઝર્યા કરશે. પ્રભુ ઈસુ એ જીવનનો ઝરો છે. યોહાન 7માં પણ એ જ બાબત નોંધવામાં આવી છે કે પ્રભુ ઈસુ જ્યારે માંડવા પર્વમાં હતા અને બોધ કર્યા પછી પ્રભુ ઈસુ એ ઘાંટો પાડીને કહે છે કે જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવીને પીવે. પ્રભુ ઈસુ એ જીવનનો ઝરો છે. છેલ્લો દાવો પ્રભુએ કર્યો. પ્રભુ પોતે કોણ છે એ સંબંધી હમણે નોંધ્યું કે આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં 20મી કલમમાં જે રીતે નોંધવામાં આવ્યું છે કે હું તો ખ્રિસ્ત છું. પ્રભુ ઈસુ એ ખ્રિસ્ત છે, એ તારનાર છે, એ બચાવનાર છે અને દેવ બાપના અભિષિક્ત છે. એક ચોક્કસ કાર્યને માટે અભિષિક્ત કરાયેલા એ ખ્રિસ્ત છે કે જેમનું કાર્ય પાપીજનોને એ ઉદ્ધાર આપવાનું હતું, પાપમાંની માફી આપીને મુક્તિ આપવાનું કામ એના માટે એ પ્રભુ આવ્યા છે. અને માટે એ કહે છે કે હું તો ખ્રિસ્ત છું. સમગ્ર માનવ જાતને માટે ઉદ્ધાર કરતા બનીને આવ્યા હતા. ઇઝરાયેલના લોકો, યહૂદીઓ એ ખ્રિસ્તની રાહ જોતા હતા કે અમારા માટે એક ઉદ્ધાર કરતા આવે, અમારા માટે એક ખ્રિસ્ત આવે. કારણ કે એ લાંબી ગુલામીમાંથી પસાર થઈ રહ્યા હતા. અને જ્યારે ખ્રિસ્ત આવ્યા ત્યારે એ ખ્રિસ્તને તેઓ ઓળખી શક્યા નહીં. એમને એવું હતું કે આ જે ખ્રિસ્ત છે એ અમારી લડાઈઓ લડે, અમને આગેવાની આપે, અમને એ મુક્તિ અપાવે, આ ગુલામીના બંધનમાંથી અમને છોડાવી લે, એવું એમનો વિચાર હતો. પણ યહોવા બાપે જ્યારે પોતાના પુત્રને આ પૃથ્વી પર મોકલ્યા ત્યારે માત્ર એ યહૂદી લોકો માટે નહીં, ઇઝરાયેલના લોકો માટે નહીં, પણ સમગ્ર માનવ જાતને માટે એ ખ્રિસ્ત તરીકે મોકલ્યા. અને માટે કદાચ એ લોકો ના સ્વીકારી શક્યા. પણ પ્રભુ ઈસુ એ ખ્રિસ્ત બનીને આવ્યા, એ ઉદ્ધારકર્તા બનીને આવ્યા, ઈશ્વરના એ અભિષિક્ત બનીને આવ્યા. આ પ્રભુ ઈસુ કોણ છે એ 9 જે દાવાઓ આપણે સમજ્યા એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ ઈસુ જ્યારે શિષ્યોને પૂછે છે કે હું કોણ છું, ત્યારે જુદા જુદા જવાબો
એ લોકો તરફથી મળે છે એવું શિષ્યો જણાવે છે. પણ પ્રભુ ઈસુ પોતે એ કોણ છે એ યોહાનની સુવાર્તા દ્વારા આપણે સર્વને જણાવી દે છે. ફરીને એકવાર જે દાવાઓ પ્રભુએ કર્યા એ આ પ્રમાણે છે. હું ઉત્તમ ઘેટા બાળક છું, હું ઘેટાનું બારણું છું, હું જગતનો પ્રકાશ છું, માર્ગ, સત્ય તથા જીવન હું છું, પુનરુત્થાન તથા જીવન હું છું, હું જીવનની રોટલી છું, હું ખરો દ્રાક્ષાવેલો છું, હું જીવનનો ઝરો છું અને હું ખ્રિસ્ત છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ દરેક દાવાઓમાં એ જીવનની વાત કરે છે. અને જીવન એ આ પૃથ્વી પર છે એટલા પૂરતું જ નહીં, પણ મરણને પહેલે પાર પણ એ શાશ્વત જીવન, એ પુષ્કળ જીવન આપવાની વાત કરે છે. અને એ પુષ્કળ અને શાશ્વત જીવન, એ અનંતકાળનું જીવન એ પ્રભુ ઈસુ એ આ દાવાઓમાં આપણને જણાવે છે. આ દાવાને આપણે યાદ રાખીએ, આપણા જીવનમાં આપણે આગળ વધીએ. આજનું વચન સમજવાને પ્રભુ કૃપા આપે, સહાય કરે, મદદ કરે, આજનો આશીર્વાદ આપે. અને ફરીને એકવાર આ બાળક સાહેબ અને કમિટીનો આભાર માનું છું કે વચનની સેવાને માટે મને આ તક આપવામાં. પ્રભુ આપ સર્વને આશીષિત કરે. આમેન.